નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગાવિત દેવેન્દ્ર અને સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. તો આજે આપણે ભણીશું નફો અને ખોટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ. તો તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે એક વસ્તુ પર 20%, 10% અને 40% ક્રમશઃ એટલે કે રિસ્પેક્ટિવલી વળતર એટલે કે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. તો વસ્તુની કિંમત પર કેટલા ટકા વળતર આપવામાં આવ્યું હશે? મતલબ કે એકંદરે વળતર કેટલું થાય તેને શોધવાનું છે. એકંદરે વળતર કેટલું થાય તેને શોધવાનું છે. 70%, 43.2%, 45% અને 56.8%. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એઝ્યુમ કરી લઈએ કે સપોઝ કરી લઈએ કે આ વસ્તુની મૂળ કિંમત એટલે ઓરિજિનલ પ્રાઇસ 100 રૂપિયા છે, 100 રૂપિયા છે. હવે આગળ આ વસ્તુ પર એટલે આ 100 રૂપિયાની વસ્તુ પર સૌપ્રથમ આ 20%નું વળતર મળે છે. આ 20%નું વળતર મળે છે. આ 20%નું ડિસ્કાઉન્ટ મળે છે. એટલે આગળ આપણે આ 100 રૂપિયાની નવી કિંમત શોધી શકીએ, ન્યૂ પ્રાઇસ ફાઇન્ડ કરી શકીએ. એટલે આગળ આ 100 રૂપિયાની નવી કિંમત એટલે કે ન્યૂ પ્રાઇસ આ 100 રૂપિયાના 80% બરાબર ઇક્વલ થાય. નવી કિંમત આ 100 રૂપિયાના 80% બરાબર ઇક્વલ થાય. મતલબ કે આ વસ્તુની મૂળ કિંમત એટલે ઓરિજિનલ પ્રાઇસ પોતે સ્વયં ઇટસેલ્ફ 100% કહેવાય, 100% કહેવાય. હવે આગળ અહીંયા 20% વળતર મળે છે, 20% ડિસ્કાઉન્ટ મળે છે. એટલે આગળ આ 20% આ 100%માંથી ઘટી જાય એટલે આપણને 80% મળે, 80% મળે. હવે આગળ આ 100 રૂપિયાના 80% આ 100 રૂપિયા ગુણ્યા આ 80 છેદમાં 100 થાય. આ 100 રૂપિયાના 80% આ 100 રૂપિયા ગુણ્યા 80 છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌથી પહેલા આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે કે 100 એકુ 100 થાય. મતલબ કે આ 100 ને આ 100 વડે એક વારમાં ભાગ લાગે એટલે 100 અને 1 નો એટલે 1 અને 100 નો ગુણાકાર આ 100 થાય, આ 100 થાય. એટલે આગળ આ 80 એકુ 80 થાય, 80 થાય. અને આ રૂપિયાનો રૂપિયા તો છે, રૂપીસનો રૂપીસ તો છે. મતલબ કે 100 રૂપિયાના 80% 80 રૂપિયા થાય, 80 રૂપીસ થાય. મતલબ કે આ 100 રૂપિયાની નવી કિંમત એટલે કે ન્યૂ પ્રાઇસ, ન્યૂ વેલ્યુ આ 80 રૂપિયા થાય, 80 રૂપીસ થાય. હવે આગળ ફરીથી આ 80 રૂપિયા પર આ 10%નું વળતર મળે છે, 10% ડિસ્કાઉન્ટ મળે છે. એટલે આગળ આ 80 રૂપિયાની પણ નવી કિંમત મળે, આ 80 રૂપિયાની પણ નવી કિંમત મળે. એટલે આગળ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 80 રૂપિયાની નવી કિંમત આ 80 રૂપિયાના 90% બરાબર ઇક્વલ થાય. આ 80 રૂપિયાની નવી કિંમત આ 80 રૂપિયાના આ 90%
બરાબર ઇક્વલ થાય. મતલબ કે આ 80 રૂપિયા હવે પોતે સ્વયં ઇટસેલ્ફ 100% કહેવાશે. 100% કહેવાશે મતલબ કે 100% ગણવામાં હોય છે. એટલે આગળ આ 10% વળતર મળે છે. તેથી આ 10% આ 100%માંથી ઘટાડવા પડે એટલે આપણને આ 90% મળે. આગળ આ 80 રૂપિયાના 90%, આ 80 રૂપિયા ગુણ્યા આ 90 ના છેદમાં 100 થાય. ફરીથી એકવાર આ 80 રૂપિયાના 90%, આ 80 રૂપિયા ગુણ્યા 90 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌપ્રથમ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે. સિમિલરલી આ 0 પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે. આપણને જુઓ આ 8 9 72 મળે, 72 મળે. અને આ રૂપિયા તો છે મતલબ કે મીન્સ કે 80 રૂપિયાના 90% 72 રૂપિયા થાય. મતલબ કે આ 80 રૂપિયાની નવી કિંમત ન્યૂ પ્રાઇસ આ 72 રૂપિયા થાય. હવે આગળ ફરીથી આ 72 રૂપિયા પર આ 40% નું વળતર મળે છે, 40% ડિસ્કાઉન્ટ મળે છે. એટલે આગળ આ 72 રૂપિયાની નવી કિંમત એટલે કે ન્યૂ પ્રાઇસ આ 72 રૂપિયાના 60% બરાબર ઇક્વલ થાય. આ 72 રૂપિયાની નવી કિંમત આ 72 રૂપિયાના 60% બરાબર ઇક્વલ થાય. મતલબ કે આ નવી કિંમત હવેથી પોતે સ્વયં ઇટસેલ્ફ 100% ગણાશે, 100% કાઉન્ટ થશે. હવે આગળ અહીંયા 40% વળતર મળે છે. એટલે આગળ આ 40% આ 100% માંથી ઘટાડવા પડે એટલે આપણને આ 60% મળે. હવે આગળ આ 72 રૂપિયાના 60%, આ 72 રૂપિયા ગુણ્યા 60 ના છેદમાં 100 થાય. 72 રૂપિયા ગુણ્યા 60 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ છે. ત્યારબાદ આ 10 ને આપણે 5 ગુણ્યા 2 એમ લખી શકીએ. મતલબ કે 5 દુ 10 થાય. આગળ આ 2 તારીખ 6 થાય, 2 તારીખ 6 થાય, 2 તારીખ 6 થાય. મતલબ કે આ 6 માં આ 2 વડે 3 વખતમાં ભાગ લાગે. મતલબ કે 3 અને 2 નો એટલે 2 અને 3 નો ગુણાકાર આ 6 થાય, આ 6 થાય, આ 6 થાય, આ 6 થાય. હવે આગળ ઉપર નીચે કાંઈ પણ કેન્સલેશન થશે નહીં. એટલે આગળ આ અંશમાં જે કાંઈ પણ બચેલું હોય તેનો ગુણાકાર કરી દેવાનો હોય છે. એટલે આગળ આ 72 અને 3 નો ગુણાકાર થશે. એટલે સૌપ્રથમ આ 3 દુ 6 થાય, 6 થાય. આગળ આ 7 તારીખ 21 થાય, 21 થાય, 21 થાય. મતલબ કે 72 ગુણ્યા 3 216 થાય. અને છેદમાં એટલે ભાગાકારમાં આ 5 બચેલા છે. અને આ રૂપિયા તો છે. મતલબ કે 216 ભાગ્યા 5 રૂપિયા થાય, 216 ભાગ્યા 5 રૂપિયા થાય. આગળ આ 216 ને આ 5 વડે ભાગ આપવો પડશે. આ 216 ને આ 5 વડે ભાગ આપવો પડશે. આગળ સૌપ્રથમ અહીંયા 5 ચોક 20 થાય. આગળ 21 માંથી 20 કરે તો આપણને 1 મળે. આગળ આ 6 નીચે આવે એટલે આપણી પાસે 16 હોય. એટલે આગળ 5 તારીખ 15 થાય. આગળ 16 માંથી
15 ઘટે તો આપણને 1 મળે, 1 મળે, 1 મળે, 1 મળે. હવે આગળ આપણે જવાબ પોઈન્ટમાં લાવવાનો છે, દશાંશ ચિહ્નમાં લાવવાનો છે, ડેસિમલ સાઇનમાં લાવવાનો છે. હેન્સ તેથી આ ભાજ્ય એટલે કે ડિવિડન્ડમાં પોઈન્ટ આપીને એક શૂન્ય લઈ લેવાનું હોય છે. ત્યારબાદ આ ભાગફળ એટલે કોષણમાં પણ પોઈન્ટ આપી દેવાનું હોય છે. ત્યારબાદ આના આ શૂન્યને અહીંયા નીચે લઈ આવવાનું હોય છે. એટલે આપણી પાસે 10 હોય, 10 હોય, એટલે આગળ 5 દુ 10 થઈ જાય. મતલબ કે 10 માંથી 10 ઘટે તો આપણને શેષ એટલે શેષફળ એટલે રિમાઇન્ડર શૂન્ય મળી જાય, 0 મળી જાય. મતલબ કે ભાગફળ એટલે કોષણ, ભાગફળ એટલે કોષણ, ભાગફળ એટલે કોષણ આ 43.2 થાય, 43.2 થાય, 43.2 થાય. મતલબ કે આ 216.0 એટલે કે આ 206 ભાગ્યા 5 બરાબર આ 43.2 થાય, આ 43.2 થાય. અને આ રૂપિયાનું રૂપિયા તો છે, રૂપીસનું રૂપીસ તો છે. મતલબ કે આ 72 રૂપિયાના 60% 43.2 રૂપિયા થાય. મતલબ કે આ 72 રૂપિયાની નવી કિંમત એટલે ન્યુ પ્રાઇસ આ 43.2 રૂપિયા થાય. એટલે આગળ એકંદરે ટોટલી ફાઇનલી ગ્રોસલી આ વસ્તુની કિંમત આ 100 રૂપિયામાંથી આ 43.2 રૂપિયા થઈ જશે. ફરીથી એકવાર આ વસ્તુની કિંમત એકંદરે આ 100 રૂપિયામાંથી આ 43.2 રૂપિયા થઈ જશે. આ 43.2 રૂપિયા થઈ જશે. મતલબ કે આપણને આ 100 રૂપિયા ઓછા આ 43.2 રૂપિયા જેટલું વળતર મળે છે. ફરીથી એકવાર આપણને એકંદરે એટલે ટોટલી આ 100 રૂપિયા ઓછા આ 43.2 રૂપિયા જેટલું વળતર મળે છે, ડિસ્કાઉન્ટ મળે છે. એટલે આગળ સૌ પ્રથમ જુઓ આ 100 માંથી આ 43 ઘટે તો આપણને 57 મળે, 57 મળે. આગળ આ 57 માંથી હજુ પણ આ પોઈન્ટ 2 ઘટાડવાના છે, એટલે 0.2 ઘટાડવાના છે. એટલે આગળ આ 57 ઓછા 0.2 એટલે કે પોઈન્ટ 2 56.8 થાય, 56.8 થાય, 56.8 થાય. મતલબ કે આ 100 ઓછા 43.2 56.8 થાય. આગળ આ રૂપિયા આ બાદબાકીને પણ લાગી જાય. મતલબ કે બાદબાકી 56.8 રૂપિયા થાય. મતલબ કે આપણને એકંદરે આ 56.8 રૂપિયાનો વળતર મળે છે. આપણને આ 56.8 રૂપિયાનું વળતર મળે છે. આગળ આ 56.8 રૂપિયાના આપણે ટકા શોધવાના છે, પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. એટલે સૌપ્રથમ આ 56.8 રૂપિયાના છેદમાં એટલે ભાગાકારમાં આ 100 રૂપિયા લખાશે, 100 રૂપીસ રાઈટ થશે. મતલબ કે મૂળ કિંમત લખાશે, ઓરિજિનલ પ્રાઇસ રાઈટ થશે. બીકોઝ આ 56.8 રૂપિયાનું વળતર આપણને 100 રૂપિયા પર મળે છે, મૂળ કિંમત પર મળે છે. મતલબ કે આ 100
પર આ 56.8 રૂપિયાનું વળતર મળે, મતલબ કે આ 100 રૂપિયા પર 56.8 રૂપિયા ઓછા હોય, લેસ હોય, માઇનસ હોય, તો આપણને ફરીથી અગેન આ 43.2 રૂપિયા મળી જાય. આ 43.2 રૂપિયા મળી જાય એટલે કે નવી કિંમત મળી જાય, ન્યૂ પ્રાઇસ મળી જાય. ઓલસો આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે. એસ આપણે ટકા શોધવાના છે એટલા માટે. એટલે આગળ સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે, ત્યારબાદ આ 100 પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે. આપણને આ 56.8% મળે. 56.8% મળે, 56.8% મળે. મતલબ કે આ 100 રૂપિયા પર આ 56.8 રૂપિયાનું વળતર, એટલે કે આ 100 રૂપિયા પર 56.8 રૂપિયા ઓછા હોય, લેસ હોય, તો આ વસ્તુને, આ બાબતને ટકામાં 56.8 કહેવાય. મતલબ કે વસ્તુ પર 20%, 10% અને 40%ના ત્રણ ક્રમશઃ વળતર મળે. તો આપણે કહી શકીએ કે આપણને એકંદરે, એટલે કે ટોટલી, એટલે કે ફાઇનલી, એટલે ગ્રોસલી આ 56.8% નો, જો આ 56.8%, આ 56.8%, આ 56.8% નો ડિસ્કાઉન્ટ મળે છે, રાહત મળે છે. હાન્સ તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થાય. આગળ બીજો સવાલ આ રીતનો છે કે એક વસ્તુની સાપેલ કિંમત, એટલે કે લેબલ પ્રાઇસ 4000 રૂપિયા છે, 4000 રૂપિયા છે. આ વસ્તુ પર 20% અને 10%ના બે ક્રમિક વળતર, એટલે કે કોન્સેક્યુટિવ ડિસ્કાઉન્ટ, એટલે સક્સેસિવ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. તો આ વસ્તુની વેચાણ કિંમત શોધો. સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ કરો. 2880 રૂપિયા, 2800 રૂપિયા, 3200 રૂપિયા અને 3040 રૂપિયા. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ વસ્તુની કિંમત આ 4000 રૂપિયા છે. આ 4000 રૂપિયા છે. હવે આગળ આ 4000 રૂપિયા પર જુઓ, સૌપ્રથમ આ 20%નું વળતર મળે છે. એટલે આગળ આપણને આ 4000 રૂપિયાની નવી કિંમત મળે. એટલે આગળ સ્પષ્ટ છે કે આ 4000 રૂપિયાની નવી કિંમત આ 4000 રૂપિયાના 80% બરાબર થાય. આ 4 રૂપિયાની નવી કિંમત આ 4000 રૂપિયાના આ 80% બરાબર થાય. મતલબ કે આ શરૂઆતની કિંમત પોતે સ્વયં ઇટસેલ્ફ 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ જો અહીંયા આ 20% રાહત મળે છે, મતલબ કે આ 20% આ 100%માંથી ઘટાડવા પડે એટલે આપણને 80% મળે, 80% મળે. હવે આગળ આ 4000 રૂપિયાના 80%, આ 4000 રૂપિયા ગુણ્યા 80 ના છેદમાં 100 થાય. આ 4000 રૂપિયા ગુણ્યા 80 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર સૌપ્રથમ આ ડબલ શૂન્ય ઉપર નીચે કેન્સલ
થઈ જશે. આગળ આ 8 ચોક 32 થાય. 8 ચોક 32 થાય. આગળ આ 1 ને 2 શૂન્ય 32 ની પાછળ લાગી જાય. જો આ 1 ને 2 શૂન્ય આ 32 ની પાછળ લાગી જાય. મતલબ કે આ 40 ગુણ્યા 80 આ 3200 થાય. 3200 થાય. અને આ રૂપિયાનો રૂપિયા તો છે. મતલબ કે 4000 રૂપિયાના 80% 3200 રૂપિયા થાય. મતલબ કે આ 4000 રૂપિયાની નવી કિંમત આ 3200 રૂપિયા થાય. હવે આગળ ફરીથી આ 3200 રૂપિયા પર આ 10% વળતર મળે છે. 10% ડિસ્કાઉન્ટ મળે છે. એટલે આગળ આ 3200 રૂપિયાની નવી કિંમત આ 3200 રૂપિયાના 90% બરાબર થાય. આ 3200 રૂપિયાની નવી કિંમત આ 3200 રૂપિયાના 90% બરાબર થાય. મતલબ કે આ 3200 રૂપિયા હવેથી 100% કહેવાશે. 100% કહેવાશે. એટલે આગળ આ 100% માંથી આ 10% ઘટાડવા પડે. એસ 10% રાહત મળે છે, ડિસ્કાઉન્ટ મળે છે, છૂટ મળે છે. એટલે આગળ આ 100% માંથી આ 10% ઘટે તો આપણને આ 90% મળે. એટલે આગળ આ 3200 રૂપિયાના 90% આ 3200 રૂપિયા ગુણ્યા 90 ના છેદમાં 100 થાય. આ 3200 રૂપિયા ગુણ્યા 90 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 2 શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ અહીંયા આ 32 અને 9 નો ગુણાકાર કરવો પડશે. એટલે સૌપ્રથમ અહીંયા આ 9 વધુ 18 થાય. એક તમારી વધી થાય 8 નીચે લખાય. આગળ 9 તારીખ 27 થાય અને 27 ને 1 28 થાય. 28 થાય. આગળ આ 1 શૂન્ય બચેલું છે જે આ 288 ની પાછળ લાગી જશે. મતલબ કે આ 32 ગુણ્યા 90 એટલે કે 90 ગુણ્યા 32 આ 2880 થાય. અને આ રૂપિયાનો રૂપિયા તો છે, રૂપીસ તો છે. મતલબ કે આ 3200 રૂપિયાના 90% આ 2880 રૂપિયા થાય. 2880 રૂપિયા થાય. એટલે કે આ 3200 રૂપિયાની નવી કિંમત ન્યૂ પ્રાઇસ આ 2880 રૂપિયા થાય. મતલબ કે વસ્તુની સાપેલ કિંમત 4000 રૂપિયા હોય અને આ વસ્તુની કિંમત પર 20% અને 10% ના બે ક્રમિક વળતરો આપવામાં આવે. કોન્સેક્યુટિવ ડિસ્કાઉન્ટ્સ આપવામાં આવે. તો આ વસ્તુની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 2880 રૂપિયા થઈ જાય. આ 2880 રૂપિયા થઈ જાય. આ 2880 રૂપિયા થઈ જાય. હેન્સ તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થશે. આગળ ત્રીજો સવાલ આ રીતનો છે કે ઈશાન શર્મા 25000 રૂપિયાની એક વસ્તુ 20% અને 5% ના બે ક્રમિક વળતરે મેળવે છે. ત્યારબાદ તેના પર 2000 રૂપિયા ખર્ચ કરે છે અને આ વસ્તુ 25000 રૂપિયામાં વેચે છે. તો ઈશાનને કેટલા ટકા નફો કે નુકસાન થાય? એ નફો કે ખોટ જાય? 21% ખોટ એટલે 21% નુકસાન, 21% નફો, 19.1/21% નફો અને 19.1/21% ખોટ એટલે નુકસાન. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ વસ્તુની કિંમત આ 25000 રૂપિયા છે. આ વસ્તુની કિંમત 25000 રૂપિયા છે. હવે આગળ આ 25000 રૂપિયાની વસ્તુ પર સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 20%નું વળતર મળે છે. આ 20%નું વળતર મળે છે. આગળ
આ 25,000 રૂપિયાની નવી કિંમત ન્યૂ પ્રાઇસ આ 25,000 રૂપિયાના 80% બરાબર ઇક્વલ થાય. આ 25,000 રૂપિયાની નવી કિંમત આ 25,000 રૂપિયાના 80% બરાબર થાય. 80% ઇક્વલ ટુ થાય. મતલબ કે આ શરૂઆતની કિંમત 100% કહેવાય. હવે આગળ અહીંયા 20% વળતર મળે છે એટલે આ 100% માંથી આ 20% ઘટી જાય એટલે આ 80% આપણને મળે. આગળ આ 25,000 રૂપિયાના 80% આ 25,000 રૂપિયા ગુણ્યા 80 ના છેદમાં 100 થાય. આ 25,000 રૂપિયાના 80% આ 25,000 રૂપિયા ગુણ્યા 80 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ ડબલ શૂન્ય ઉપર નીચે રદ થઈ છે. આગળ ત્યારબાદ આ 25 8 200 થાય. ત્યારબાદ આ એકને એક બે શૂન્યો આ 200 ની પાછળ લાગે છે. મતલબ કે આ 250 ગુણ્યા 80 આ 20,000 થાય અને આ રૂપિયાનો રૂપિયા તો છે. મતલબ કે 25,000 રૂપિયાના 80% 20,000 રૂપિયા થાય. મતલબ કે આ 25,000 રૂપિયાની નવી કિંમત 20,000 રૂપિયા થાય. હવે આગળ ફરીથી આ 20,000 રૂપિયા પર આ 5% નું વળતર મળે છે. આ 5% નું વળતર મળે છે. એટલે આગળ આ 20,000 રૂપિયાની નવી કિંમત આ 20,000 રૂપિયાના 95% બરાબર થાય. આ 20,000 રૂપિયાની નવી કિંમત આ 20,000 રૂપિયાના 95% બરાબર થાય. મતલબ કે આ કિંમત હવેથી 100% ગણવાની હોય છે. આગળ આ 100% માંથી આ 5% કરે તો આપણને આ 95% મળે છે. આગળ આ 20,000 રૂપિયાના 95% આ 20,000 રૂપિયા ગુણ્યા 95 ના છેદમાં 100 થાય. આ 20,000 રૂપિયા ગુણ્યા 95 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌ પ્રથમ આ ડબલ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જાય. ત્યારબાદ આ 95 દુ 190 થાય. 190 થાય. ત્યારબાદ આ બે શૂન્યો 190 ની પાછળ લાગે છે. મતલબ કે આ 95 ગુણ્યા 200 એટલે 200 ગુણ્યા 95 આ 19,000 થાય. 19,000 થાય. અને આ રૂપિયાનો રૂપિયા તો છે જ. મતલબ કે આ 2,000 રૂપિયાના 95% 19,000 રૂપિયા થાય. મતલબ કે આ 20,000 રૂપિયાની નવી કિંમત આ 19,000 રૂપિયા થાય. આ 19,000 રૂપિયા થાય. મતલબ કે આ ઈશાન શર્મા આ વસ્તુને 19,000 રૂપિયામાં ખરીદીને લાવે છે. 19,000 રૂપિયામાં ખરીદીને લાવે છે. હવે આગળ શું કરે છે તો જુઓ. હવે આગળ આ 19,000 રૂપિયા પર જુઓ આ 2,000 રૂપિયાનો ખર્ચ કરે છે. આ 2,000 રૂપિયાનો ખર્ચ કરે છે. એટલે આગળ આપણે પડતર કિંમત શોધી શકીએ. આ વસ્તુની પડતર કિંમત શોધી શકીએ. કોસ્ટ પ્રાઇસ ફાઇન્ડ કરી શકીએ. અને સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ પડતર કિંમત
આ 19,000 રૂપિયા વત્તા 2,000 રૂપિયા જેટલી થાય. આ 19,000 રૂપિયા વત્તા 2,000 રૂપિયા જેટલી થાય. એટલે આગળ બરાબર ઇક્વલ 21,000 રૂપિયા થાય. 21,000 રૂપીસ થાય. આ વસ્તુની પડતર કિંમત 21,000 રૂપિયા થાય. મતલબ કે આ ઈશાન શર્માને ફૂલ્લી આ વસ્તુ 21,000 રૂપિયામાં પડેલી હશે. 21,000 રૂપિયામાં પડેલી હશે. બીકોઝ આ ખરીદ કિંમત પર આ 2,000 રૂપિયાનો ખર્ચ કરે છે એટલા માટે. હવે આગળ આ ઈશાન શર્મા શું કરે છે? તો જુઓ, આ ઈશાન શર્મા આ વસ્તુને એટલે આ 21,000 રૂપિયાની જે પડેલી વસ્તુ છે તેને આ 25,000 રૂપિયામાં વેચી નાખે છે. આ 25,000 રૂપિયામાં વેચી નાખે છે. એટલે સ્પષ્ટ છે કે ક્લિયર છે કે અહીંયા પડતર કિંમત 21,000 રૂપિયા છે, જ્યારે વેચાણ કિંમત 25,000 રૂપિયા છે. મતલબ કે પડતર કિંમત કરતા વેચાણ કિંમત વધુ છે, મોર છે, એક્સ્ટ્રા છે. હાન્સ તેથી આ ઈશાન શર્માને આ 25,000 રૂપિયા ઓછા 21,000 રૂપિયા જેટલો નફો થાય. આ ઈશાન શર્માને આ 25,000 રૂપિયા ઓછા આ 21,000 રૂપિયા જેટલો નફો થાય. એટલે કે 4,000 રૂપિયાનો નફો થાય. 4,000 રૂપિયાનો નફો થાય. હવે આગળ આપણે આ 4,000 રૂપિયાના ટકા શોધવાના છે. એટલે સૌ પ્રથમ આ 4,000 રૂપિયાના છેદમાં એટલે ભાગાકારમાં આ 21,000 રૂપિયા લખાશે. મતલબ કે પડતર કિંમત લખાશે એસ આ 4,000 રૂપિયાનો નફો આ પડતર કિંમત પર મળે છે. એટલે 21,000 રૂપિયા પર મળે છે. મીન્સ કે આ 21,000 રૂપિયા પર આ 4,000 રૂપિયાનો નફો મળે, પ્રોફિટ મળે. મતલબ કે આ 21,000 રૂપિયા પર આ 4,000 રૂપિયા વધારે હોય, વધુ હોય, મોર હોય, એક્સ્ટ્રા હોય, તો આપણને ફરીથી અગેન આ 25,000 રૂપિયા મળી જાય. એટલે વેચાણ કિંમત મળી જાય, સેલિંગ પ્રાઇસ મળી જાય. મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે. આપણે પરસન્ટ ફાઇન્ડ કરવાના છે એટલા માટે. આગળ જુઓ શું થશે. તો જુઓ, સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ 000 ઉપર નીચે કેન્સલ થઈ. ત્યારબાદ ઉપર નીચે કાંઈ પણ કેન્સલેશન થશે નહીં. એટલે આગળ અંશમાં જે સંખ્યાઓ બચેલી હોય તેનો ગુણાકાર કરી દેવાનો હોય છે. એટલે આગળ આ 100 400 થાય, 400 થાય. આ 100 400 થાય અને છેદમાં એટલે ભાગાકારમાં આ 21 બચેલા છે, 21 છે. અને આ ટકાનું ટકા તો છે, પર્સન્ટનું પર્સન્ટો છે. આ પર્સન્ટનું પર્સન્ટો છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, અહીંયા આ 400 ને આ 21 વડે ભાગ આપવાનો છે. આ 400 ને આ 21 વડે ભાગ આપવાનો છે. આ 400 ને આ 21 વડે ભાગ આપવાનો છે. એટલે સૌપ્રથમ અહીંયા 21 આગળ
આ 40 માંથી 21 ઘટે તો આપણને 19 મળે, 19 મળે. ત્યારબાદ આ શૂન્ય નીચે આવે એટલે આપણી પાસે 190 હોય. એટલે આગળ આ 21 189 થશે. એટલે આગળ આ 190 માંથી આ 189 ઘટે તો આપણને શેષ 1 મળે, રિમાઇન્ડર 1 મળે. મતલબ કે મીન્સ કે આ 400 ભાગ્યા 21 બરાબર ઇક્વલ આ 19 પૂર્ણ આ 1 ના છેદમાં 21 થાય. આ 19 પૂર્ણ આ 1 ના છેદમાં 21 થાય. મતલબ કે આ 400 ના છેદમાં 21 સાદો અપૂર્ણાંક છે, જે મિશ્ર અપૂર્ણાંકમાં એટલે કે મિક્સ્ડ ફ્રેક્શનમાં 19 પૂર્ણાંક 1 ના છેદમાં 21 થાય. 19 1/21 થાય અને આ ટકાનો ટકા તો છે. મતલબ કે આ 21,000 રૂપિયા પર આ 4,000 રૂપિયાનો નફો, મતલબ કે આ 21,000 રૂપિયા પર 4,000 રૂપિયા વધારે હોય તો આ બાબતને ટકામાં 19 પૂર્ણાંક 1 ના છેદમાં 21 એમ કહેવાય. મતલબ કે કોઈ વસ્તુ 25,000 રૂપિયાની હોય. જુઓ, કોઈક વસ્તુ 25,000 રૂપિયાની હોય, કોઈક વસ્તુ 25,000 રૂપિયાની હોય. આગળ આ 25,000 રૂપિયા પર 20% અને 5%ના બે ક્રમિક વળતર મળે. 20% અને 5%ના બે ક્રમિક વળતર મળે. અને આગળ તેના ઉપર પાછો જો 2,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે, 2,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે અને છેલ્લે 25,000 રૂપિયાના વેચવામાં આવે તો આપણને આ 19 પૂર્ણાંક 1 ના છેદમાં 21% આ 19 પૂર્ણાંક 1 ના છેદમાં 21%નો નફો થાય, આગલો પ્રોફિટ થાય. તેથી આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે. થેન્ક યુ.